બેન મેં આ મોટી વહુ હાટું થઈને મારી જીણકી વહુ હારે મેં કેવો સંબંધ બગાડ નાખ્યો. મોટીએ બહુ મારી હારે ઓલું કર્યું. ભલે મોટાને બોલાવા ગઈ, ભલે ગઈ બોલાવા, હું કંઈ નથી ને બીતી એનાથી. મને હાવ કવરાવી દીધી, કવરાવી વાત માની તું. હાવ થાકી ગઈ હું. એટલે હોત થઈ જાય ને બેન હાવ મારી. હવે હું નથી કોઈ પાસે રોઈ શકતી, નથી બોલી શકતી. હવે ડોહાને કહું તો ડોહાઈ કે તને ઉપાડો તો જા લેતી જા. સોનલાઈ રે હારા હારી હોત તો કંઈ થોડી મને ન રાખો. નોટાણું તો એને પાસે રહેત તો એને ગાંઠી જ એમ થાત કે જો બા મારું કરે. મેં આને બે છોકરા મોટા કરી દીધા. વાત મારી હોય તો હાવ ધીરી છે, કામ કરે તેમ થાય કૈયાના હાથમાંથી કામ જાહે. બે કોર ઘોડિયા હિસકા હું ઓલી આવી ત્યાં 2 વર્ષની હતી ને ઓલો આવ્યો તો એ છોકરો તો ઓલીને ઘોડિયું જોઈએ ને આને જોઈએ ને એ કામ કરે ને તો કલાય કે મને એમ થાય કંઈ રોટલા કરીએ. પછી 2 કોર હિસકા હું છોકરાઓને હોઈ જાય ને પછી હું રોટલા ઘડું આવીને બધું કામ કરે ને લુગડા ઠામ ને ફરિયા વારે ને તાતા શું કહેવાય 1 વાગી જાય માંડ શાક વઘારે તોય હું રોટલા કરીને રાખી દઉં, ખીચડી કરી નાખું. છોકરી મોટી હતી 2 વર્ષની હતી એને ખાવું જોઈએ ને. વિચાર કર બેન મેં એટલે એના મોટા કર્યા એટલું પણ એ ભૂલી ગઈ. 2 અહીંથી છોકરાઓને હિસકાવતી આખી રાતીને હુવા દઉં. ખોઈરી તું હુઈ જા, હું કહું તાર સવારમાં કામ હોય હું હિસકાવું. છોકરાઓને હિસકા નેવા પડી ગયા હતી. વિચાર કર બેન એટલું મેં એનું કર્યું. તો એને એમ થવું જોઈએ ને કે હવે બાને આપણે આમ ન કરે નટા અમને નોધારા કરીને કાઢી મૂક્યા. પણ આપણે માવતર છે, આપણે છોકરાઓને ન ભૂલીએ. અહીં આપણે ભૂલી જાય પણ આપણે ન ભૂલીએ. બેન હું તને હાસી વાત કરું પણ આને હવે મોટાને બોલાવવા જાઉં બાંધવું અહીંને ભલે બાંધે. હું હવે થાકી નથી આવું. સાચી વાત છે બેન, તે બહુ ભોગ દીધો મને ખબર છે. ને શું કહેવાય બનેવી એ બહુ ભોગ દીધો. બે તમે એટલા બધા તારી નણંદુને પરણાવ્યા બધાય તે રાખ્યા કર્યા. મને ક્યાં બેન નથી ખબર. તારી એ વહુને મોટીને તો ક્યાં કંઈ ખબર જ પડે. રૂપિયા જ દેખાય ને તો કંઈ મગજમાં દેખાતું જ નથી. વાડી વેચવા જ ન દેતી. હું તને કહું ને વેચીએ તો જાહેર સિટીમાં નકર એમ કે ખેડીને ખાવ કોઈ ના નથી પાડતી. બરાબર ને બેન? વેચીને હમણાં કરી નાખીએ દારિયો કંઈ હું રોગું તારે પછી વેચી નાખીએ તો બેન પછી કોઈ ભાગમાં નહીં આવે. નહીં આવી રાખે કે નહીં ઓલા ધાયલોજી તને રાખીએ. મને એવું લાગે કે એ તને હાસવે આ નહીં હાસવે. એ તો હું તને પહેલાં કહી દઉં. તને બહુ આનો ભડભડ્યો હતો કે મારી મોટી વહુ એને કેવા કામ કર્યા. એ તો તું જો મોટી વહુએ તોય એનો સાથ દીધો. હું તને એમ કહું બેન સાધતા દઉં ને આપણે એમ થાય ગોયરું મોટી વહુવાઈ રાખે તે આપણે ઓલું ન થાય. તો અહીં તેલ ઢોળીને એને સોનલને પાડી હતી. બીજું કોણ હોય પાડવા વાળું? મને કંઈ મગજમાં હોય નહીં બેન. ભલે હું મોટી વહુનું રાખતી સોનલનું ન રાખતી ખોટું. હું આપણે થોડુંક ખીસ દાઈસ થાય આપણે ન રાખેતી ન હાસવેતી. એ તો અમે ન જતા એટલે હમણાં 9 મહિના રાખ્યા હતા. એમ કંઈ સારી છે એમ કંઈ વાંધો ના. બધું મગાવે કરાવે ખાય પીધું અમે કોઈ ઓલું નથી. પણ મને છે ને થોડીક દાજ થતી હતી. આને પાડી હતી તોય મેં કીધું ના એને નથી પાડી. આપણે એમ થાય ગોયરું મોટા વહુ ભેગા રહીએ તો આપણે એનું ઢાંકીએ તો વાંધો ના આવે. પણ આ તો હાવ ફાટી હવે તો હાવ એવી થઈ ગઈ ને એવી ખીસ ચડે ને મને મોટી વહુ ઉપર. હા શું કહું બેન તું ને હું હા ગમે એની યારે બોલે ને ગમે એની યાર બાતી લે એને કંઈ નંબરે બોલવું એટલે તો કંઈ મર્યાદા જ નથી રાખવી. એને તા કેવી થઈ ગઈ હમણાં તા મગજ એનો હાવ. એટલે જ કહું બેન આ છે ને એના કરતાં તું સોનલ પાસે થોડોક રોકાયા મહિના છે તો એને સારું લાગે. હું તને સાચી વાત કરું તને એમ થાય કે બેન કહે છે પણ એને મહિના છે ને તે રોકાઈ આવ્યું ત્યાં રહી આવ્યું. ત્યાં ગાંઠેકનું છે ને તમારે બે હાહુઓને ભરવા માંડી. આ ભલે એકલી થઈ જાય એકલી થાય ને એટલે આવીએ ને આ ફેરી આને છે ને એમ થાય મારા હાહુને મારું ઓલું છે એટલે તને છે ને આવી રીતે કરે. નકર કંઈ આમ ન કરે. કંઈ વાત પાછી મને કેવી બોલવા માંડી કે તમારી વહુ ભેગી નથી રહેતી ને એટલે નકર તમારી વહુએ તમને કાઢી મૂકે. બેન એમ બોલાય હાસું બોલ. મારે કંઈ હું ખાલી તને વાત કરું તું એને એમ ન કહેતી પાછી વળી એમ બોલાય. હું એને એટલા દુનિયામાં ને આવી છોકરાઓને ખાવું પીવું ઉડાડ્યું કોઈ દી મેં કંઈ કીધું નકતાર બનાવીને જરાય ન ગમે કોઈ એમ કરે નહીં તો એ કંઈ બોલ્યા. પણ આને તો કંઈ કદર જ નથી રાખીએ કરીએ કે ગમે એ કરીએ. એટલે હા શું બોલ બેન તું નથી આને કોઈ કદર નથી કહેવાયની કદર નથી કે આ હું છે હું બા કરે છે એટલા મોટા કર્યા તો અહીંયા મને માથે આમ કર્યું ને કાઢી મૂકીને ઘરમાંથી વાતું કરતી જા સિટીમાં લે વાડી વેચવા દઈતી જાય. ભલે ને બોલાવા ગઈ દીકરાને હું કંઈ બીતી નહીં. હવે મારા નામની છે મારા 2 નામની છે અમારી. એ તો વાત સાચી છે નારે ના આપણે પરહેવાની મહેનતનું હોય શું કરવા આપણે દોઈ દઈને શું કરવા આપણે એવું કરીએ.
હાસી વાત છે બેન તો પર એવો હું વાત જવા દે કામ કરી કરીને હું તો હાવામાં નામે ઓલી થઈ ગઈ. એ હું તમે બે જણી વાતું કરો મારી બહુની હે? મોટા ખબરદાર જો રાયડું નાખી તો રેવા દે છે તું, હું તને પેલા કહી દઉં. હા બા હાથ ન સીંધો, તમે હાથ સીંધો નહીં, મને જરાય નથી મેળવતો. હે તમે મારી ગોવને તમે શું બોલો છો? વાડી નથી વેસવી મેં શું કરી નાખ્યું? તું ધીરે બોલ ને કે હવે મારી જાપટ તું ખાઈ લે. હાથની અટાણ સુધી મેં નથી અડાડ્યો, ઝીણકો હતો ત્યાં નથી માર્યો. તને ખબર છે ને વાતું કરતો તું એટલી બધી આમ ઓલી કરે એ કઈ હાલે તારી વહુ? જીને ને તીને બાઈધા જ રાખે. માસી હું બોલતી હતી પૂછ પેલા, રોગી તને કેવા આવી તી ને હારી લાગે ઈ? હું બાક્યો હું બાઈધું મેં માસી, હું કીધું મેં તમને? તમે માસી સળામણી ન કરો, તમે કોકને ઘેર આવીને કોકના ઘર ઓલા કરો તી હારા ન લાગો. એ તમને ખબર છે? સળામણી કરો બેન. મેં કઈ નથી સળામણી કરી, મેં તો કઈ નથી કીધું. તું ખોટી ઉપડે છે કારણ વગરની, હું તો કઈ બોલી જ નથી બેન. માસી તમે સારું નથી કરતા, અમારા ઘરે આવીને અમારા બાંધણા કરાવો તમે. એ તમને ખબર છે ખોટા બાંધણા કરાવો એ કંઈ સારું ન લાગે માસી. એ તમને હું પહેલાં કહી દઉં. દીકરા તું વહુની વાહે બોલ કરમાં, તું બોલ કરમાં, એ ન સારું લાગે દીકરા. આ બધું તમે છે ને આ ખોટું કરો છે. હું તમને કહી દઉં ને, વાડી મારા પરહેવાની છે. ખૂબ કામ કર્યા, ખૂબ ઓલા કર્યા, તઈ એટલી વાડી લેવાડી. એ તને ખબર છે? 1 2 ને 3 મેં તારી વહુને કીધું છે કે વાડી નહીં વેસાય. હવે તમારે થાય ને એ કરી લે હો. એ તને હું પહેલાં કહી દઉં. હિંબા વાડી કેવી નહીં વેસાય? હું કરવા વાડી નહીં વેસાય? એ તો મને કહો કા મારો ભાગ નથી એમાં? તમે કહો વાડી નહીં વેસાય એટલે હું અમારે ન કંઈ કરવું? અમારે સિટીમાં જઈને ન રહેવું? અમારે ન ખાવું પીવું? અમારે ન હરવું ફરવું? અહીં નહીં પહેલા રહ્યા 8 વર્ષ થયા, લગ્ન થયા તે દીના અમે અહીં નહીં છે. અમે કોઈ દી ક્યાંય ગયા કે બહારનું ખાધું પીધું? સોનલ સંદીપને કહો ને ત્યાં તક કહેવાતું ને ત્યાં અમારી સામે ઉલરા રાખો દી. હા એની રીતે કમાઈને ખાય, અમારું લઈને નથી ખાતા. હામાં અમને દે 5000. એ તું રેવા દેજે, બોલજે જ માં ને નહીં વેસાય વાડી. તમારે થાય નહીં કરી લેજો. વાડી નહીં વેસાય. ડોહા નહીં કહી દો કે તું ત્યાં ન પાડજે. વાડી વેસવી કરતો હા પાડું એમ તો તમે મારા માથે ચડતા જાઓ. તારી વહુતા બોલવામાં હા ઓલી થઈ ગઈ. એમ કંઈ હાલે? બોયલા રાખે દી બધાને કે બાવા છે ને તેવા છે ને અટાણું દી તારું વહુનું રાખ્યું. કેદી મેં નથી રાખ્યું એ તું કહી લે. બા મેં તમારું કેદી નથી રાખ્યું. એ તમે જુઓ રોગા રાયડું નાખો મારા ઉપરથી. એ તમે કંઈ સારા લાગો? જઈ હોય તે મારા ઉપર બોલવાનું. એટલે મેં કંઈ તમને કીધું હે? વાતું કરતા 8 વર્ષથી હાસું ન થાસવતી? વાં જાવ ને હાસવે તો લે. તું જાજું બોલમાં બહુ જાજું બોલમાં. તને કોઈ કંઈ કહેતું નથી એટલે તું જાજું બોલ થાય. એટલે શું છે સમજાવી દેજે તારી ઘરવાળીને. તમારે જાવું હોય જાવ, રહેવું હોય તો રહ્યો ને વાડી નહીં વેસાય. હજી કહી દઉં તમને હો. તમારા જે પ્લાન હોય એ બધા ઓલા કરી નાખજો. ત્યાં વાડીને ખેડીને ખાવું હોય ખાજે, બાકી નહીં વેસાય વાડી. એ તને મોટાથી કહી દઉં. ઓહો બા તમે તો બહુ નીકળી ગયા. તમને કિનિયા શું કીધું? સંદીપનો સોનલનો ફોન આવે એટલે નકર તમે આમ ન કરો, નકર તમે અમારી યારે આમ ન કરો. એ તો મને પાકી જ ખબર છે. તમને એનો ફોન હે ને કીધું હે કે આમ કરજો બા હું કરજો. એટલે બા તમે ફરી ગયા કે હા હવે છે ને સોનલ પાસે રેવા જાવું છે. મને એકલીને ફાવતું નથી, મને રાંધવું ઉકલતું નથી, બધું મોટી બહુ કરતી એટલે. ભાઈ મોટી વહુ કરતી છોકરાએ હાસવતી ને બધું કામ કરતી. કોઈ દી નથી બેઠી ખોટું ઓલું કરતી. મને નથી સોનલ પાસે જાઉં, નથી નહીં આવું, અહીંયા જ રહેવાનું છે. એ તું સમજી લે. કોઈએ મને સંદીપે નથી કીધું, કોઈએ નથી કીધું. મારે જ નથી વેસવા દેવી. તારી વહુ સીધી થાય તો વેસવી. કોઈ દી તારી વહુને મેં કંઈ કીધું? વાતું કરતો જઈએ હોય ત્યાં રાયડું જ નાખતી. એમાં તમે છે ને મારું તો વયસમાં ભાઈ નામ જ ન લેતા. મેં તો કંઈ તારી વહુને નથી કીધું. હું તો જાતી હતી મંગુ માહીને ઓલું લેવા, શું કહેવાય મમથા. એમાં તારી વહુ ઉપડી હતી. એમાં હું પછી હાવ કંઈ ન બોલું એમ નહીં. મારે પછી જીભ છે. હરેક માણસને ખીજવે તો એ માણસ બોલવાનું જ છે. કેટલોક ટાઈમ સુપરીએ બરાબર ને બેન? વાસુન મારું નામ લે તાર મોટો દીકરો. ભાઈ મેં હું કંઈ નથી કર્યું કે તું મને એમાં ઓલું ધધડાવીને તું મને બોયલા રાખ. એ ન હાલે ભાઈ. હે તમને કોઈ નથી કહેતું માસી. તમે તમારે લેવા જાવ હોય ને તો લઈ આવો. તમને કોઈ નથી કહેતું હો. તમારે મમથા લેવું હોય ગમે લેવું હોય તમે લઈ આવો. ને અમારે ખાવું હોય ને મંગુ માસી એ તમને કહું કીધું ને પૂછ્યું ને તો મને એમાંય ન કીધું કે હા માસીનો છે કેવા છે. એ તો તમે જુઓ પહેલાં પાછા તમે મને કહેતા હતા આમ કરને તેમ કરને. હે એટલો કંઈ આપણે મમથાર આપણા છોકરાને ખાઈ જાત કંઈ પાછા ન કહેતી. એ તમે સમજો કે નહીં? આપણા છોકરાને નહોતો દેવો કેમ કે આપણે ગરીબ છે. આપણે લેખતા નથી, બાને દેવો તો એટલે બાઈ હતાડીને ખાત. છોકરા હાટું કહીને એમ ન થાય કે રાખીએ લઈએ ને કે ખાઈએ કે હે. લે બા અમારા છોકરાને મૂકીને તમે ખાત. તમને હવે છોકરા વાલા નથી લાગતા, અમે તો નથી લાગતા, હવે એ નથી લાગતા. ખરેખર હવે તમારું તો ગજબ થઈ ગયું. કેમ સફા બદલી ગયું એક દીમાં એ મને નથી ખબર પડતી. આ મને કે હાલો તો બા મારી યાર બાઈ તો એવું હાલો હું આવું એમ બાત એમ થોડું હાલે કંઈ.
થોડું હાલે ઈ તો બાધું બધુંય થાય. ઈ તને ખબર છે રોગે રોગો તું લત કરતો ઈ નહીં મેળાવે મારે જરાય ઈ તને પહેલાં કહી દઉં. હા, રોગે રોગો તું ઉપડે કારણ વગરનો. હવે તાર જીમ કરવું એને કર, મારે ઈ મેળ નહીં આવે. ઈ મમથાર ખાય કે ન ખાય હું થાય ઈ મારે લત નથી કરવી. જે વાત છે ને ઈ કરવાની છે. ઈ વહુની તારી વાતો હવે એક મિનિટે બદલીએ. સાચી વાત છે બેન, હું તો નીકળું હવે છે ને. રોગે રોગું મારે કારણ વગરનું મારું નામ સડી જાય રોગે રોગું. એના કરતાં છે ને મારે હે ને જાઉં હવે હું લઈ આવું ને મારે આજના જ નીકળી જાઉં. બેન તમે ગમે એમ કરો. હવે બેન તું મને રોકાવાની સલાહ કરમાં હો બેન. તું એમ ઓલી કરમાં તાર રોકાવાનું છે. બેનનો સંબંધ એવો ને એવો તું ખોટી ઓલી કરમાં કારણ વગરની ઓલી થામાં. હે બેન તારો ભાગ કોઈ નો તમારા ઘરમાં તો આવ્યા વયું જ આવે તને ખબર છે પહેલેથી કોઈ દી માન ન કર સન્માન કોઈ તારી બેનને નથી થયું. હવે તારી બેને ઉપડવાની છે કઈ નહીં રહી હાથમાં. ઓહો હા બેનનો પ્રેમ. હા જોયો બેનનો પ્રેમ મેં તમારા. એને બોલવા દે જેમ બોલે ને એમ બોલવા દે. મને ન સંભળાતું બેન ઈ બોલે મારાથી ન સંભળાતું. હા મને એવું ઓલું થાય કે જો તો કોઈ દી અમારા ઘરમાં આવું નથી થયું. ને મારું નામ દેશ નહીં મને નથી મજા આવતી. ઈ મને જરી નથી ગમતું. તો અહીંયા બેન તું કંઈ ઉપાધિ કરમાં તું છે ને ઉપાધિ કર નહીં. મને જીરી નથી ગમતું તું આજ રોકાઈ જા આટાને લઈ આવી મોંઘું બેન પાસેથી. હો ને ખોટી દોલી કરમાં મારી બેન આજ તો તને જવા જ નહીં દઉં. તને તારી બેનનું ઓલું નહીં થાય નહીં રોકાઈ જા. હે એ તો બોલવાવાળા બોલવાના જ છે. હે ઓહો બોલે એવી બોલવાથી અમે તમારે બહુ દીકરો ને વાતું કરતા બોલવાના છે. હે સમજો નથી પડતી તમને? મોટા તું તો સૂપ જ રે ભાઈ, તું તો સૂપ જ રે. અટાણ સુધી મેં તમારા બેયનું ઓલું કર્યું કોઈ દી મેં ઓલું નથી રાખ્યું. એ તને ખબર છે હવે તું રોગે રોગો આવું ઓલું કરે એ કંઈ સારું લાગે ભાઈ? ઓહો બહુ રાખ્યું તમે અમારું. બહુ તમે અમને પૈસા દીધા. બહુ તમે અમને લાઇટકા તો રાખ્યા અમને તો અહીંયા બંગલામાં ફરે. કેમ સંદીપભાઈને ભણાવ્યા નાને ન ભણાવ્યા વાતું કરતા બહુ રાખ્યું. આને કામ કરવા રાખ્યા હતા. ગોલાને ભણાવે ગણાવે એને મોકલી દે સિટીમાં. ના ભલે અહીંના એને કામ કરે ને અમારી સેવા કરે. બરાબર ને? સાચી વાત ને ભાઈ? તારી વહુ તા જો બોલે ભાઈ, બહુ બોલે હો તારી વહુ. હું તને પહેલાં કહી દઉં તો અહીં નીતિ હું લે